ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી આજે વડોદરા શહેરમાં ચોથા ગણેશ ઉત્સવના દિવસે દરેક મંડળો બમ બમ બોલેના નાદ તેમજ ગણેશજીના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તો બાપ્પાને પ્રસન્ન કરવા માટે દર્શનાર્થે આવી રહ્યા છે. આજે અમે આવી ગયા છે ફતેપુરામાં એક અનોખી જ રીતે બાપ્પાના દર્શન કરવાનો લાવો ભક્તોને મળી રહ્યો છે. આ મંડળો દ્વારા જેમ અમરનાથ બાબાના દર્શન કરવા જઈએ છીએ એવી જ રીતે ગુફાનું નિર્માણ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે બાબા બર્ફાનીના દર્શન કરવા કેટલા મુશ્કેલ હોય છે. જમ્મુ કાશ્મીરમાં ગુફામાં બાબા અમરનાથના દર્શન થતા હોય છે અને અનેક ભક્તો દર્શનાર્થે નથી જઈ શકતા. એ લોકો માટે અહીંયા એક અમરનાથની ગુફા તૈયાર કરવામાં આવી છે અને બાપાના દર્શન કરી શકે છે લોકો. અહીંયા મહાદેવનું સ્વરૂપ પણ બિરાજમાન છે. ગણેશજી સાથે ગણેશજી મહાદેવને અભિષેક કરી રહ્યા છે એવું દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે જ જેમ ગુફામાં બાબા બર્ફાની દર્શન દેતા હોય છે એવી જ રીતે અહીંયા પણ બાબા બર્ફાની ભોલેનાથ ભક્તોને દર્શન દે છે. અહીંયા મશકજી, ગણેશજી તેમજ નંદી અને જે કાચબાના દર્શન આપણે શિવાલયમાં કરતા હોય છે એવું અહીંયા પણ જોવા મળે છે. અનેક ભક્તો અહીંયા બાબા બર્ફાનીના અને ડુંઢાળા દેવના દર્શનનો લાભો લેતા હોય છે. અહીંયા અનેક ભક્તો આવી રહ્યા છે અને અહીંયા ભોલેનાથને જલ પણ અર્પણ કરી રહ્યા છે. અહીંયા એક સ્લોગન લખવામાં આવ્યું છે, સારી સમસ્યાઓ કા સમાધાન એક લોટી જલ. એક લોટી જલ ચડાવવાથી દરેક સમસ્યાઓનો હલ થતો હોય છે. અહીંયા ભક્તો આવતા હોય છે અને ભક્તો બાબા બર્ફાનીને અભિષેક કરતા હોય, જેમ આપણે મહાદેવને અભિષેક કરતા હોઈએ છીએ એવી જ રીતે અહીંયા ભક્તો અભિષેક કરે છે ને એ જલ જેમ આપણે સોમનાથ મહાદેવના સિસ્ટમ છે એવી જ રીતે બાબાને જલનો અભિષેક કરવામાં આવતો હોય છે. અહીંયા મહાદેવની બિલીપત્રથી પણ પૂજા કરવામાં આવી છે. અહીંયા એવું દર્શાવવામાં આવ્યું છે કે આપણા ડુંઢાળા દેવ ભગવાન ગજાનંદ તેમના પિતાશ્રી મહાદેવનો અભિષેક કરી રહ્યા છે. ખૂબ જ સુંદર ગુફા તૈયાર કરવામાં આવી છે અને બાબા બર્ફાની દર્શન આપી રહ્યા છે. અહીંયા સંતો ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હાલ દર્શનાર્થે આવ્યા છે. સંતો દર્શન કરી રહ્યા છે મહાદેવના, નંદીના. અત્યારે સંતો મહાદેવનો અભિષેક કરી રહ્યા છે. સંતો પરમહિતકારી. અહીંયા સંતો એક જીવતું જાગતું સ્વરૂપ છે. આપણને જે કળિયુગમાં જે ભગવાનનો માર્ગ દેખાડતા હોય છે એવી રીતે અહીંયા સંતો દ્વારા મહાદેવનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. ભગવાનનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. અમરનાથ બાબાના દર્શન કર્યા પછી આપને કેવું લાગ્યું? શ્રી બાળ યુવક મંડળે અદ્ભુત, રમણીય અને સાથે સાથ ગણેશજીને પધરાવીને એ દર્શન કરાવ્યું. આજે ભારતીય સંસ્કૃતિની જે પરંપરાગત જે વાતો છે એ અહીંયા અદ્ભુત દર્શન કરીને ખૂબ જ આનંદ થયો. એમ હાશ થઈ એવું લાગ્યું કે ખરેખર અમરનાથના દર્શન થઈ ગયા એવો અહેસાસ કરાવ્યો. આ બાળ યુવક મંડળને, ફતેપુરાના બાળ યુવક મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમારું મંડળનું નામ છે શ્રી બાળ યુવક મંડળ, જે ફતેપુરા નવભા સ્કૂલની ગ્રામ ટ્રાન્સપોર્ટની બાજુમાં આવેલું છે અને અમે 1991થી અહીંયા ગણપતિ સ્થાપિત કરી રહ્યા છે. આ વર્ષે અમે એવું રાખ્યું છે કે જે વડોદરામાં નવનાથ છે તો આપણે એવું કેમ વિચારીએ છીએ કે આપણે બહાર અમરનાથમાં જઈ શકીએ, વડોદરામાં બી અમરનાથ કેમ નહીં લાવી શકતા આપણે? અમે લોકો જે ઉંમરવાળા છે જે નહીં જઈ શકતા, હમણાં એક બેન આવીને ગયા જેમનો એક પગ નહોતો, એ દાંડાથી આવીને ગયા. અમે એમને દર્શન કર્યા તો બોલે કે મેં તો જઈ નહીં શકવાની.
મેં અહીંયા દર્શન કર્યા મને એવું લાગે કે અમરનાથમાં જ ફરી રહ્યો છું. મને એને એવું લાગતું હતું એમને કે ખુશ થઈને ગયા અને અમને કહે કે મને જલ ચડાવી શકું છું. મેં હું લાવ્યું જલ ચડાવી શકો છો તમે. એ દાન કરીને બી ગયા, સારું કરી ગયા, ભૂખ ખાવું પગે લાગતા હતા ભગવાનને, ખુશ થઈને ગયા એ લોકો. આ વર્ષે લોકોને સંદેશ શું આપવા માંગશો? અમે સંદેશ એવા માંગે છે જે આપણે દેવોના દેવ મહાદેવ છે એ લોકોના આશીર્વાદ બનાવી રાખે અને જે આપણાથી ભૂલ થયો કોઈ અને જે હમણાં પ્રલય આવ્યો હતો આપણા વરસાદનો એ બીજી વાર આપણા વડોદરાને ના નડે. મેં તો બોલે ઇન્ડિયાને ના નડે એવો વરસાદ કોને કે જે આપણે નુકસાન થયું છે લોકોનું એ નુકસાનની ભરપાઈ થઈ જાય લોકોને અને સુખ શાંતિવાળા કવરેજ થઈ જાય એવું સારું ને આગળ વધતા રહે લોકોને, ધંધા પાણી લોકોને વધતા રહે. અચ્છા, તમે અમરનાથની થીમ પર ડેકોરેશન કર્યું છે અને કેટલો સમય લાગ્યો? અમને લગભગ છે ને 3 મહિના જેવું લાગ્યું છે અને એમાં પાછું પૂર આવ્યું. અમારામાં 10 દિવસ બગડે, અમે સાફ કર્યું આમાં તે અને લોકોને આજુબાજુના લોકોને બી અમને કવરેજ સારું મળ્યું કે તમને કોઈ જરૂર પડતી હોય પૈસાની હેલ્પ કે નુકસાન થયું તમે કવરેજ તમે જ કરવા બેઠા છે, તમે બિંદાસ કરો. આટલું મોટું કોઈ વડોદરામાં આટલી મોટી ગુફા અને ટનલ નથી બનાવી અમરનાથ બાબાની. અમે એટલું આયોજન કર્યું કે લોકો શાંતિથી ફરે અને દર્શન કરતા રહે, લોકો એન્જોય કરતા આવે એવી અમે થીમ બનાવી છે. દિવસ સુધી ગણેશજી બિરાજમાન કરવામાં આવે છે. અમે લાસ્ટ દિવસ સુધી ગરમી તમારું નામ? ચિરાગ પ્રજાપતિ.